હેલો મિત્રો, કેમ છો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના દાખલા ઘણા બધા જોયા, અર્થ મેગ્નેટિઝમ અને એની એપ્લિકેશન જોઈ કે ભાઈ અર્થ મેગ્નેટિઝમનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરીએ છીએ. તો આપણે ટેન્જન્ટ ગેલેનોમીટર છે, ઓસિલેશન મેગ્નેટોમીટર છે, આવા બધી જગ્યા ઉપર આપણે એનો ઉપયોગ કર્યો હતો. તો હજી દાખલા એના આપણે જોવા છે. જો તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એક ટેન્જન્ટ ગેલેનોમીટરમાં 66 આંટા અને ગૂંચળાનો વ્યાસ કેટલો છે? 22 સેન્ટીમીટર છે. વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થાય? 11 સેન્ટીમીટર થઈ જાય. આ n છે આંટાની સંખ્યા. તો 0.1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરીએ આમાં, તો એમાં આવર્તન કેટલું થઈ જાય? 45 ડિગ્રીનું આવર્તન થાય છે. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH તમારે શોધવાનો છે. તો અહીં વાત કરી હતી આપણે, જ્યારે પણ આવા તમને રકમમાં કંઈ દેખાય તો સૂત્રનો ઉપયોગ તમે એપ્લિકેશન વાળો કરી શકો છો. તો આપણી પાસે પ્રવાહ છે, તો પ્રવાહનું સૂત્ર આપણે અહીંયા મૂકી દેવાનું છે. તો BH શોધવું હોય તો BH ને કરતા બનાવો તો આ બે પદ જાય સામે ગુણાકારમાં અને 3 પદ આવે છેદમાં 2r tan θ. તો મ્યુ ની કિંમત આટાની સંખ્યા 66, પ્રવાહ 0.1 એમ્પિયર છેદમાં 2, 11 સેન્ટીમીટર મતલબ 11 × 10⁻², અને tan θ સોરી અહીંયા tan θ કેટલા છે? θ આપણી પાસે છે θ 45, મતલબ અહીંયા શું આવશે? tan 45. tan 45 ની કિંમત થશે 1. એટલે આ લખવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ તમે લખી શકો 3.8 10⁻5 ટેસ્લા. આ રીતે તમને જ્યારે પણ આવું દેખાય તો તમે ડાયરેક્ટ સૂત્ર લખી શકો છો. તો આ સૂત્ર ખાસ યાદ રાખજો. પછી નેક્સ્ટ જો, એક ગજિયા ચુંબકને સમક્ષિતિજ સમતલમાં એવી રીતે લટકાવવામાં આવે છે જેથી તે સમક્ષિતિજ સમતલમાં 1 મિનિટમાં 20 દોલનો કરે. જ્યાં ડીપ એંગલ છે 30 ડિગ્રી, મતલબ આ દોલનો કરે છે, મતલબ ઓસિલેશન કરે છે. તો આમાં ઓસિલેશન જે મેગ્નેટોમીટર છે એનો કોન્સેપ્ટ લેવાનો છે. તો 1 મિનિટમાં 20 દોલનો કરે જ્યાં ડીપ કોણ છે 30 ડિગ્રી, અને 1 મિનિટમાં 15 દોલનો કરે જ્યાં ડીપ કોણ 60 હોય. મતલબ જે જગ્યા દીપ કોણ 30 હોય ત્યાં 1 મિનિટમાં 20 દોલનો થશે, અને જ્યાં દીપ કોણ 60 હોય તે 1 મિનિટમાં 15 દોલનો થશે એવું કીધું છે. તો આ બંને જગ્યા ઉપર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર આ બે સ્થાન આગળ શોધવાનો છે. મતલબ જે જગ્યાએ ડીપ એંગલ 30 હોય અને જે જગ્યાએ ડીપ એંગલ 60 હોય એ બંને જગ્યા ઉપર શોધવાના છે ગુણોત્તર. તો B1/B2 શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર ડાયરેક્ટ છે B1/B2. આપણી પાસે દોલનોની સંખ્યા છે એટલે આવર્તકાર થઈ ગયું. તો આપણી પાસે આવર્તકાર છે અને આપણી પાસે દીપ કોણ છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. બરોબર, 1 મિનિટ છે, તમે સેકન્ડમાં લઈ જાઓ તો ઉપર નીચે કેન્સલ થઈ જવાનું છે. મિનિટમાં લખો તો વાંધો નથી. તો આ છે T2. T2 ની જગ્યાએ 15 દોલનો એનો વર્ગ. તો 15 દોલનો આગળ ડીપ એંગલ કેટલો છે ભાઈ? 60. તો cos 60. T1 સ્ક્વેર મતલબ પહેલા દોલનો હતા 20 અને એ જગ્યા પર દીપ કોણ છે 30. સાદરૂપ આપજો એટલે 9/16 √3 તમને જવાબ મળી જાય. અને જો B2/B1 કરવું હોય તો આનો વ્યસ્ત જવાબ આવે. એટલે તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો છો અહીંયા. પછી નેક્સ્ટ જો, 25 માઇક્રો ટેસ્લાના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 100 ગ્રામ દળ હોય, 7 સેન્ટીમીટર લંબાઈ હોય, 1 સેન્ટીમીટર પહોળાઈ હોય અને 0.5 સેન્ટીમીટર જાડાઈ હોય એવો એક ગજિયો ચુંબક ઓસિલેશન મેગ્નેટોમીટરમાં 1 દોલન π/2 સેકન્ડમાં કરે છે. આ આવર્તકાર આપણી પાસે થઈ ગયો. તો સૌથી પહેલા ચુંબકની ચુંબકીય મોમેન્ટ શોધો, મતલબ m શોધવાનું છે. અને જો મેગ્નેટોમીટરમાં તેનો છેડો 0.5 સેન્ટીમીટર સમક્ષિતિજ રહે તે રીતે મૂકવામાં આવે, મતલબ પહોળાઈ થઈ ગઈ. બરોબર, આ રીતે મૂકવામાં આવે તો હવે નવો આવર્તકાર શોધો. તો પહેલા આપણે આની ચર્ચા કરીએ. બરોબર, આપણી પાસે ઓસિલેશન મેગ્નેટોમીટર છે તો એના માટે આવર્તકારનું સૂત્ર આપણી પાસે છે. પણ આવર્તકારના સૂત્ર માટે પહેલા જડત્વની ચાક માત્રા શોધવી પડે. તો જડત્વની ચાક માત્રા ચુંબક છે તો mr²/12 અથવા ml²/12 સૂત્ર. અહીંયા લંબાઈ l² + b². તમે ઓલરેડી આપણે ચાક ગતિમાં જોઈ ગયા છો આ કોન્સેપ્ટ. તો ભાઈ l² + b². m છે દળ, મિત્રો જોજો. હા, આ દળ છે એટલે m લખ્યું છે કેપિટલ. તો આપણી પાસે દળ 100 ગ્રામ કેજીમાં લખો. 100 × 10⁻³ છેદમાં 12. આ l², l એટલે લંબાઈ, સેન્ટીમીટરમાંથી મીટર, b એટલે પહોળાઈ, 1 સેન્ટીમીટરમાંથી મીટર. સાદરૂપ આપો એટલે તમને જડત્વની ચાક માત્રા મળી ગઈ. અને I મળી ગયો. હવે તમે આવર્તકારનું સૂત્ર લઈ શકો છો. T = 2π√I/mb. આના ઉપરથી આપણે m શોધવું છે તો એમને કરતા બનાવો. Im એટલે ચુંબકીય મોમેન્ટ અને Im એટલે દળ થશે મિત્રો. તો બંને બાજુ વર્ક કરવો પડશે.
તો આ બાજુ થાય ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર અને આ વર્ગમૂળ કેન્સલ આઈ ના છેદમાં એમ બી આના ઉપરથી એમને કરતા બનાવી એટલે 4 પાઈ સ્ક્વેર આઈ અપોન બી ટી સ્ક્વેર આપણને મળે. બધી જ કિંમત મૂકી દો 4 પાઈ આઈ જડતો ચાક માત્રા 25 ના છેદમાં 6 એટલે 25 ના છેદમાં 6 10 થી -5 આ બી એટલે 25 માઇક્રો ટેસ્લા છે અને ટી આવર્તકાળ π/2 હોલ સ્ક્વેર તો 27 એમ્પિયર મીટર સ્ક્વેર. આ આપણને મળી ગયું એમ મોમેન્ટ મતલબ પહેલી કિંમત મળી ગઈ. હવે જો આપણી પહોળાઈ 1 સેન્ટીમીટરમાંથી 0.5 સેન્ટીમીટર થઈ જાય તો નવો આવર્તકાળ શોધો. તો ફરીથી આપણી પાસે આ જડત્વની ચાક માત્રા આઈ ડેશ નવી પહેલી તો છે આપણી પાસે આઈ હવે નવી તો આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ m/12 l સ્ક્વેર પ્લસ પહોળાઈ બદલાઈ જશે b ડેશ સ્ક્વેર અહીંયા પહોળાઈ 0.5 સેન્ટીમીટર. તો હવે આવર્તકાળનું સૂત્ર આપણે જેવું આના માટે લખ્યું છે એવું બીજા માટે લખી શકો t ડેશ બરાબર 2 પાઈ રૂટ આઈ ડેશ અપોન mb m અને b અચળ રહેવાનું. તો આપણી પાસે આ d ડેશ અને આપણી પાસે આ t ગુણોત્તર કરી દો t ડેશ બાય t તો 2 પાઈ કેન્સલ mb કેન્સલ ખાલી વધશે વર્ગમૂળમાં i ડેશ અપોન i. તો i ડેશમાં તમે m/12 આમાં પણ છે અને આમાં પણ m/12 છે કેન્સલ થઈ જશે ખાલી વધશે l સ્ક્વેર પ્લસ b ડેશ સ્ક્વેર છેદમાં l સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો t ડેશ અપોન t એટલે કેટલું π/2 આપણને આપેલું છે π/2. અહીંયા પણ તમે જોઈ શકો આ π/2 દોલન છે તો π/2 છે આપણી પાસે. તો અહીંયા l ની જગ્યા પર 7 b ડેશ ની જગ્યા પર 0.5 જો સેન્ટીમીટરમાં લીધું છે આપણે બંને ઉપર નીચે મીટરમાં લેશું તો ઉડી જવાનું છે તો 7 + 0.5 અને પહેલા માટે 7 + 1 આખાનો વર્ગ કારણ કે પહેલા લંબાઈ 1 સેન્ટીમીટર હતી અને પછી પહોળાઈ 0.5 થઈ ગઈ. તો સાદરૂપ આપજો એટલે તમને 0.92 મળે અને π/2 સામે ગુણાકારમાં લઈ જાઓ એટલે 0.49 પાઈ સેકન્ડ મળી જાય. પાઈની કિંમત લખો તોય વાંધો નથી. તમે આ રીતે તમે આવર્તકાળનું શોધી શકો છો. એટલે આવર્તકાળના સૂત્ર છે આ બધા સૂત્ર તમે યાદ રાખો તો તમને એક્સ્ટ્રા દાખલા પણ આવડી જાય મિત્રો. હવે નેક્સ્ટ આપણે કંઈક ચોકડીના દાખલા જોઈએ. તો નેક્સ્ટ સ્વાધ્યાય 5.22 રકમ જોઈએ આપણે કંઈક. તો આવી રકમ છે 5.22 ની સમક્ષ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઉર્જા 18 કિલો ઈવી સમક્ષ દિશામાં ગતિ કરે છે વેગા બાજુ અને એની ગતિ ઉર્જા આપી છે 18 કિલો ઈવી ધરાવતો ઇલેક્ટ્રોન બીમ તેની દિશાને લંબરૂપે સમક્ષ સમતલમાં 0.04 ગૌસ જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે એની ગતિની લંબ દિશામાં. તો વેગ આ બાજુ તો લંબ અંદર તરફ તો ચુંબકીય ક્ષેત્ર અંદર આપેલું છે 0.04 ગૌસ જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. તો 30 સેકન્ડ પછી આ બીમનું ઉપર કે નીચે તરફ કોણાવર્તન શોધવાનું છે. મતલબ 30 સેન્ટીમીટર અંતર કાપે એના પછી જો ઉપર તરફ જાય તો કેટલું કોણાવર્તન થાય નીચે તરફ જાય તો નીચે કેટલું કોણાવર્તન થાય એવું પૂછેલું છે. એમઈ આપણને આપેલું છે નોંધ જરૂર નથી પણ જોઈએ આ સ્વાધ્યાયના મૂલ્યો એ ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે કે તમને ટીવીમાં ઇલેક્ટ્રોન ઘનમાંથી ઉત્સર્જિત થઈને તેના સ્ક્રીન પર આપત થતા ઇલેક્ટ્રોન પર થતી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર સમજાવો. તો આપણી પાસે અહીંયા ઈ છે ઉર્જા કિલો ઈવી માંથી જૂલમાં લીધું હોય તો પહેલા ઈવી માં અને પછી જૂલમાં 1.6 × 10⁻19 આપણે ગુણવાના હોય છે. પછી આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર 0.4 ગૌસ આપ્યું છે 0.04 છે મિત્રો બરોબર 0.04 તો 0.04 10⁻⁴ ટેસ્લા અહીંયા થશે. પછી આપણી પાસે 30 સેન્ટીમીટર અંતર કાપે પછી 30 સેન્ટીમીટર અંતર કાપે પછી કોણાવર્તન જોવાનું છે. તો અહીંયાથી અહીંયાનું અંતર કેટલું થયું 30 સેન્ટીમીટર મતલબ અહીંયાથી અહીંયા સુધી આપણે લખ્યું છે. તો મીટરમાં લખો 0.3 મીટર. હવે જો વેગ આ બાજુ છે બરોબર ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે તો તમે F = qvb પ્રમાણે કઈ બાજુ બળ લાગે કારણ કે આવર્તન જે બાજુ બળ હશે એ બાજુ જશે. તો આ બાજુ v આ બાજુ q તો આપણી પાસે F = q v × b તમે આમાં આવી ફેરવો તો F આ બાજુ હોય પરંતુ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે તો ઇલેક્ટ્રોન ઉપર -q લખવું પડે તો આપણું બળ આ બાજુ પણ વિરુદ્ધ દિશામાં નીચે તરફ હશે. તો એ બળ ચર્ચા કરીએ અને પહેલા આપણે વેગ શોધી લઈએ કારણ કે આપણે વેગની જરૂર પડશે આમાં એટલા માટે. તો સૌથી પહેલા આપણી પાસે ગતિ ઉર્જા છે તો ગતિ ઉર્જા = 1/2 mv². આપણી પાસે વેગ બરાબર વર્ગમૂળમાં 2e/m તો આ 2 આ e આખી કિંમત છેદમાં m 9.11 10⁻31 દર તમને ખબર છે ઇલેક્ટ્રોનનો તો આના પરથી વેગ મળે 6.3227 10⁻15
પરંતુ વર્ગમૂળ કાઢવા પહેલા ઘાત બેકી સંખ્યા લાવવી પડે 10⁻14 માં લાવવા માટે 63.227 10⁻14 હવે વર્ગમૂળ કાઢો 7.95 10⁻7 મીટર પર સેકન્ડ અથવા તમે 8 × 10⁻7 મીટર પર સેકન્ડ લખી શકો એટલે વેગ મળી ગયો જવાબ બાજુ વેગ મળી ગયો હવે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે તો F ખરેખર ઉપર હોય પણ ઇલેક્ટ્રોન છે એટલે કે આવશે નીચે તરફ તો F આવશે નીચે તરફ તો આપણી પાસે F q v × b મુજબ નીચે તરફ બળ લાગે છે મતલબ આવર્તન થશે નીચે તરફ હવે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે ગતિ કરે છે બરોબર આ v એ b ને લંબ છે એટલે આપણને ખબર એ વર્તુળાકાર ગતિ તરફ જશે એટલે આ રીતની આખી ગતિ થવાની એની તો 30 સેન્ટીમીટર અહીંયાથી અહીંયા કાપે ત્યાં સુધીમાં કેટલું આવર્તન એટલું પૂછ્યું છે એટલે આખું વર્તુળ કાઢવાની કોઈ જરૂર નથી તો અહીંયાથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં એ અહીંયાથી અહીંયા પહોંચે છે તો આ આવર્તન y તમારે y શોધવાનું છે તો y શોધવા માટે આપણી પાસે v0t સાથે હાફ at² સૂત્ર છે તો આપણી પાસે t ને a નથી કારણ કે x અક્ષમાં વેગ અચળ હોય y અક્ષમાં શરૂઆતનો વેગ 0 બરોબર તો v0 y તો 0 થઈ ગયો પણ x અક્ષમાં આપણી પાસે વેગ અચળ હોવાનો છે તો હવે a ને t લાવો ક્યાંથી તો ભાઈ જેટલો સમય આટલા અંતર કાપવામાં થાય એટલો સમય આપણે અહીંયા લઈ શકીએ છીએ બરોબર તો આ આપણી પાસે અંતર 30 સેન્ટીમીટર વેગ આપણે મળી ગયો છે એટલે આપણે સમય શોધી શકશું અહીંયા જો તો 30 સેન્ટીમીટર અંતર કાપવા માટે લાગતો સમય આ સમય બરોબર તો 30 વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ એના પરથી અંતર 30 સેન્ટીમીટર તો મીટર 0.3 અને વેગ બેઠે બેઠો આ લખી દેવાનો આના ઉપરથી સમય આપણને મળી ગયો કેટલો 0.375 10⁻8 સેકન્ડ તો આ થઈ ગયો આપણો સમય હવે આપણે પ્રવેગ શોધવો છે તો ભાઈ F q vb અને F ma આના ઉપરથી પ્રવેગને કરતા બનાવો તો થઈ જાય q vb / f તો આપણી પાસે વિદ્યુતભાર છે આપણી પાસે વેગ 7.95 10⁻7 અને આપણી પાસે b 0.04 10⁻⁴ ટેસ્લામાં લઈ ગયા છે આપણે બરોબર જોઈ લેવું ચુંબકીય ક્ષેત્ર ચોપડીમાં આપણે 0.04 ગોસ આપ્યું છે ટેસ્લામાં લખવું હોય 10⁻⁴ ટેસ્લા અને છેદમાં m 9.11 10⁻31 એટલે આ કિંમત સાદું જાતે આપી દેજો અને એમાં જે આવતું હોય લખી દેવાનું 5.63 10⁻14 જેટલું મીટર પર સેકન્ડ પ્રવેગ મળી ગયો હવે તમે આ સૂત્ર માટે પ્રવેગ મળી ગયો સમય મળી ગયો તો હવે સૂત્ર લખી શકો v0t ½ at² પણ x અક્ષમાં વેગ અચળ y અક્ષમાં શરૂઆતનો વેગ 0 કારણ કે શરૂઆત કરે છે એટલા માટે એટલે v0 y0 તો આપણે બેઠે બેઠું કેન્સલ હવેના a ની કિંમત અને t ની કિંમતનો વર્ગ સાદું આપજો એટલે 3.98 10⁻³ મીટર અથવા મિલીમીટરમાં લખવું હોય તો 3.98 મિલીમીટર કહી શકો છો એટલે આ બહુ જ મજાનો દાખલો છે સૌથી પહેલા વેગ પછી કરે કે f ઉપર તરફ લાગે પણ ઇલેક્ટ્રોન છે નીચે તરફ તો આવર્તન નીચે તરફ થશે તો 30 સેન્ટીમીટર અંતર કાપે ત્યાં સુધીનું આવર્તન તો અહીંયાથી અહીંયા ગતિ થાય તે દરમિયાન એ અહીંયાથી અહીંયા પહોંચ્યો તો આટલું આવર્તન આપણે શોધવું છે તો આના માટે v0t ½ at² સૂત્ર લેવું છે આ તો 0 છે પણ એને t શોધવું પડે તો t ને લાવવાનું ક્યાંથી તો આટલો સમય અને આટલો સમય સંકોચ થવાનો તો આ સમય તમારે શોધી લેવાનો વેગ બરાબર અંતર ભાગ્યા સમય એટલે પ્રવેગ F ma q v b સાદું પાપીને પ્રવેગનો સમય મળી જાય પછી કિંમત મૂકી દો એટલે તમને આવર્તન મળી જાય બહુ જ મજાનો દાખલો છે મિત્રો સમજજો હા હવે નેક્સ્ટ જોઈએ સત્ય 5.1 તો રકમ કંઈક આવી છે પૃથ્વીના ચુંબકત્વ અંગે નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓની જરૂર પડે છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓ કઈ કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું હોય તો 3 રાશિ જોઈએ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે કઈ 3 રાશિ છે તો જો પહેલી ચુંબકીય ડિક્લેરેશન d બીજી ડીપ કોણ નમન કોણ કહીએ i અને ત્રીજું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષ ઘટક આ 3 રાશિ જોઈએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે બીજો સવાલ દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ લગભગ 18 ડિગ્રી છે તો બ્રિટનમાં ડીપ કોણ મોટો કે નાનો હશે ભારતમાં 18 ડિગ્રી આપ્યો છે તો બ્રિટનમાં કેટલો હશે તો પહેલા બ્રિટન કઈ જગ્યાએ આવેલું છે તો યાદ રાખો બ્રિટન એ ચુંબકીય ઉત્તર ધ્રુવની નજીક છે મતલબ ઉપર તરફ છે તે નજીક છે જેનો ડીપ કોણ 70 ડિગ્રી છે જે ભારતમાં આવેલા કોઈ પણ સ્થળ ડીપ કોણ 18 ડિગ્રી કરતા વધુ જોવાનો છે બ્રિટનમાં 70 અને ભારતમાં 18 એટલે વધુ થઈ જાય
બરોબર. હવે આપણે આગળ છીએ ને પહેલા તમે આ 2 પોઈન્ટ લખી લો. ચાલો લખાઈ ગયું. જો હવે આગળ જઈએ. ત્રીજો સવાલ જો શું કે છે, જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે? તમે મેલબોર્ન પાસે જુઓ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ જતી હશે, કઈ બાજુ આવતી હશે? તો આપણને ખબર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતની હોય છે આપણી, બરોબર. આ ચુંબક આ રીતથી બહાર નીકળે અંદર જાય. તો મેલબોર્ન કઈ જગ્યાએ આવેલું કહેવાય? તો ભાઈ મેલબોર્ન એ દક્ષિણ ધ્રુવની નજીક આવેલું છે, મતલબ આ બાજુ ક્યાંક અહીંયા આવેલું છે. તો આકૃતિ ઉપર તમે જોઈ શકો છો કે ત્યાં રેખાઓ બહાર તરફ છે, મતલબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાંથી બહાર આવતી હશે. ક્લિયર? તો આ સેક્શન સી. હવે સેક્શન ડી જોઈએ. ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? ફરીથી જો, ભૂચુંબકીય ઉત્તર, ભૂચુંબક એટલે ચુંબકીય ઉત્તર એ દક્ષિણ ધ્રુવ પર જ ઉધ્વ સમતલમાં મુક્ત ફરી શકતી હોય એ પ્રમાણે તમે રાખો છો. ખરેખર ચુંબકીય સોય આમ ફરતી હોય, ઉધ્વ સમતલમાં નહીં. તો આપણે જોવું પડે કે આ જે ચુંબક છે એનો હોરિઝોન્ટલ કોઈ ઘટક છે? જો ઘટક હોય તો મુક્ત ભ્રમણ કરી શકે, જો ના હોય તો ભ્રમણ કરી શકે નહીં. તો આપણે જોઈએ કે ભાઈ આપણને એવું કીધું છે કે ચુંબક એ ધ્રુવો પાસે, તો ધ્રુવ એટલે અહીંયા, તો આ જગ્યા ઉપર આ કેટલું આવે 90 ડિગ્રી, તો આ 90 ડિગ્રી, જેથી આપણી પાસે BH B cos I cos 90 ની કિંમત 0 થઈ જાય, એટલે BH ની કિંમત 0 થઈ ગયો. મતલબ અહીંયા BH હોતો નથી પણ માત્ર BV ઘટક જ હોય. પણ આપણને ખબર છે ચુંબક એ સોય હંમેશા સમક્ષ દિશ સમતલમાં જ ભ્રમણ કરી શકે, તથા ચુંબકીય સોય માત્ર સમક્ષ દિશ સમતલમાં જ ફરવા માટે મુક્ત છે, પણ એનો સમક્ષ દિશ ઘટક જ નથી તો ફરે કેવી રીતે? તેનો મતલબ તે ચુંબકીય સોય કોઈ પણ દિશામાં સ્થિર જ રહે. કોઈ પણ ચુંબક આમ તેમ થાય ક્યારે? કે જ્યારે એની પાસે BH હોય તો જ, કારણ કે એ માત્ર સમક્ષ દિશ સમતલમાં જ ભ્રમણ કરવા માટે મુક્ત હોય છે. તો જો એની પાસે ઘટક જ ના હોય તો એનો ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયો. મતલબ તેનો મતલબ એના ઉપર એ કોઈ દિશામાં ગતિ કરી શકવાનું નથી, એટલે સ્થિર જ રહેવાનું છે. આ સેક્શન ડી. નેક્સ્ટ સેક્શન ઈ. જો એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8×1022 જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપદંડની કોઈ રીતે ખરાઈ કરો કે પૃથ્વી હોય આ રીતનું, એના કેન્દ્ર આગળ આપણે કોઈ ડાયપોલ મૂકી દઈએ તો એનું આપણને જે મોમેન્ટ આપ્યું છે 8×1022 એના વડે જે ચુંબકીય ક્ષેત્ર વડે ઉત્પન્ન થાય છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેવું છે એવું તમારે ખરાઈ કરવાની છે. તો તમે જોઈ શકો પૃથ્વી આ રીતે હોય, બરોબર, એના વચ્ચે તમે ચુંબક મૂકી દો તો પૃથ્વીનું આ બિંદુ છે એના વિશ્વઅક્ષ ઉપર આવી જાય. તો આપણે કહી શકો M અને M તો આપ્યું છે, અને કેન્દ્ર આગળથી સપાટી સુધીનું અંતર મતલબ ત્રિજ્યા થઈ ગઈ પૃથ્વીની, તો આ ત્રિજ્યા 6400 કિલોમીટર યાદ રાખવાની. તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મતલબ ક્ષેત્ર વિશ્વઅક્ષ ઉપરનું સૂત્ર મૂકી દો. આમાં M ની કિંમત ને આની કિંમત મૂકો. M આ μ/4π 10⁻⁷ વધે આ M ની કિંમત ને આ કિલોમીટરમાંથી મીટરમાં લઈ જઈને ત્રિજ્યાની કિંમત મૂકી દો. B આપણને મળ્યું 0.3 ગોસ, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ નજીક આના જેટલું જ હોય છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય જેટલું જ હોય છે. મતલબ સાબિત થઈ ગયું. તો આ થઈ ગયો ઈ. હવે F સેક્શન. ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભલે આપણે NS દિશામાં લઈએ છીએ, પણ એવું કોઈ પણ જગ્યાએ લખ્યું નથી કે એવું સાબિત થયેલું હોય કે NS દિશામાં માત્ર ધ્રુવો હોય, બીજા કોઈ ધ્રુવો હોતા નથી. બીજા ધ્રુવો હોય છે, બરોબર, પણ આપણને ખબર છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બન્યું કેવી રીતે? તો પૃથ્વીના પેટાળમાં જે ખનિજો છે લોખંડના પીગળેલી અવસ્થામાં એને કારણે એક પ્રકારનું ધ્રુવ જેવું બનેલું છે જે NS દિશામાં હોય છે. પણ એનો મતલબ એવું નથી કે ખનિજ માત્ર NS દિશામાં જ હોય, બીજી પણ દિશામાં હોય. મતલબ બીજા ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવતા હશે. જો કે એની જે તીવ્રતા છે એ NS કરતાં ભલે બહુ ઓછી હોય પણ હોય તો ખરો જ ને. એટલે શું લખી શકો તમે કે કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ફક્ત સન્નિકટ રીતે જ ડાયપોલનું ક્ષેત્ર છે. સ્થાનિક NS ધ્રુવો કદાચ ચુંબકીય ખનિજ જથ્થાને કારણે ઉદ્ભવી શકે છે.
મતલબ પૃથ્વીના પેટાળમાં જે ખનિજો છે લોખંડના પીગળેલી અવસ્થામાં એના કારણે જ NS ઉત્પન્ન થયું છે. એવું ફિક્સ નથી કે NS આમ જ હોય, પણ ખનિજો એ વધારે પ્રમાણમાં આ જગ્યાએ હોય NS પ્રકાર, NS દિશામાં, એટલે ચુંબકીય ક્ષેત્ર આપણે પૃથ્વીનું NS દિશામાં લઈએ છીએ. પણ બીજી જગ્યાએ હોય તો ખરું ને થોડું થોડું, તો એનો મતલબ બીજી જગ્યાએ પણ ધ્રુવો હોઈ શકે, પણ તીવ્રતા એની બહુ ઓછી હોય એટલે આપણે ગણતા નથી. તો આ સેક્શન F. તો સ્વાધ્યાય 5.1 થઈ ગયો. હવે આવો જ કોન્સેપ્ચ્યુઅલ સ્વાધ્યાય 5.2 છે એ પણ જોઈ લઈએ. તો સ્વાધ્યાય 5.2 નીચેના સવાલોના જવાબ આપો. પહેલો સવાલ, અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. શું તે સમય સાથે પણ બદલાય છે? જો તેમ હોય તો કયા સમય અંતરાળમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય છે? આપણને ખબર કે હા, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અવકાશમાં જુદા જુદા બિંદુઓએ સમય સાથે બદલાતું હોય છે. આ માટેનો સમય અંતરાલ બહુ સેંકડો વર્ષનો હોય છે. હા, ચુંબકીય ક્ષેત્ર બદલાયા કરે, પરંતુ એ બહુ લાખો વર્ષોમાં બદલાતું હોય. તો પણ તેમ છતાં તેનાથી ઓછો અંતરાલ તમે લો એના માટે પણ ફેરફાર સંપૂર્ણ અવગણી શકાય એટલો તો હોતો નથી. અવગણી શકાય નહીં તેવો હોય છે. મતલબ તમે નાનું અંતરાલ બોલો કે મોટું અંતરાલ બોલો, તમે એને કમ્પલસરી અવગણી શકાવતો ને થોડુંક નાનો ફેરફાર તો થાય જ એમાં. બરોબર છે? કારણ તમને ખબર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.3 ગોસ, મતલબ 0.3 × 10⁻⁴ જેટલું છે, મતલબ પોઈન્ટમાં છે. એટલે પોઈન્ટમાં નાનો ફેરફાર પણ એ ખૂબ મોટો કહેવાય. એટલે નાના અંતરાલમાં પણ એને આપણે અવગણી શકીએ નહીં તેટલું હોય છે. બીજો સવાલ, પૃથ્વીના ખોળમાં લોખંડ છે તે જાણીએ છીએ, આમ છતાં ભૂસ્તરશાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? લોખંડનો ગર્ભ પૃથ્વીમાં છે તો પણ તેને શા માટે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ માનતા નથી? હવે આ કોન્સેપ્ટ ખરેખર આપણે આના પછીના ટોપિક, મતલબ આવતીકાલે લેક્ચરમાં આવશે, તો પણ અત્યારે ખાલી સમજી લો શું કહે છે કે પૃથ્વીના ખોળમાં પીગળેલું લોખંડ હોય છે, તમને ખબર છે. અને આ અવસ્થામાં ડોમેનની રચના ન મળે. બરાબર? ડોમેન શબ્દ આપણે આવતીકાલે જોશું. ડોમેનની રચના ન મળે તેથી ફેરોમેગ્નેટિક પદાર્થ નથી. આ ફેરોમેગ્નેટિક પદાર્થ શું? જે લાંબા સમય સુધી ચુંબક તરીકે રહી શકે એને ફેરોમેગ્નેટિક કહેવાય. ડિટેલ પણ કાલે જોશું આપણે. તો આવા પીગળેલી લોખંડ જે હોય એ કાયમી ચુંબક તરીકે વર્તી શકતા નથી. એના માટે જ તેને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ માની શકીએ નહીં. કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જ્યાંથી ઉત્પન્ન થતું હોય એ કાયમી હોવું જોઈએ, પણ કાયમી હોવું જોઈએ પણ આ કાયમી હોતું નથી. પીગળેલી અવસ્થામાં જે લોખંડ હોય છે એ, એટલે આપણે એને લઈ શકીએ ને ઉદ્ગમ તરીકે. બરોબર? સી સવાલ જો, પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. આ પ્રવાહોને જાળવી રાખવા કઈ બેટરી હશે? મતલબ જે પ્રવાહ જાળવી રાખે એના માટે કોણ ઉર્જા આપતું હશે? તો પૃથ્વીની અંદરની રેડિયો એક્ટિવિટી, આ શબ્દ તમે ભણી જ ગયા છો, એ આ પ્રવાહોને જાળવી રાખવા માટેના ઉર્જા સ્ત્રોત એટલે કે બેટરી તરીકે જવાબદાર હોય છે. મતલબ જે અંદર આપણા ખડકો હોય એની જે રેડિયો એક્ટિવિટી હોય એ આ ઉર્જા પૂરી પાડે છે. પછી નેક્સ્ટ ડી, પૃથ્વીએ તેની ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? તેના માટે ઠારણ પ્રક્રિયા દરમિયાન, મતલબ જે પેટાળમાં ગરમ જે ખડક હોય એ ઠંડો પડે, એ પ્રક્રિયા દરમિયાન પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ નબળા પ્રમાણમાં ખડકોમાં સંગ્રહિત થઈ જાય છે. એટલે જ્યારે પણ આ પ્રક્રિયા ચાલતું હોય ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર હોય એ ખૂબ નબળા પ્રમાણમાં ખડકોમાં સંગ્રહ થઈ જાય. અને પછી આવા ખડકોનો આપણે ઇતિહાસ જાણવો પડે. આ ખડકોના ચુંબકત્વનું વિશ્લેષણ કરતા ભૂચુંબકીય ઇતિહાસ વિશેની આપણને માહિતી મળે. એટલે ખડકો ઉપરથી આપણે અભ્યાસ કરીએ, એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ ઉર્જા કેટલા વર્ષોથી સંગ્રહ થયેલી છે. એના ઉપરથી ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. પછી ઈ સેક્શન, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે તેના ડાયપોલ આકારથી ઘણું જુદું પડે છે. આ કયા કારણો આ ફેરફારો માટે જવાબદાર છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરો માટે, મતલબ પૃથ્વીથી લાંબા અંતર માટે. તો આપણને ખબર કે પૃથ્વીના મોટા અંતરોએ તેના આયોનોસ્ફિયરમાંના ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન આયનોના ક્ષેત્રના કારણે ફેરફાર થાય છે.
પૃથ્વીની બહાર આયનોસ્ફિયર હોય જ છે, તો એમાં જે આયનો હોય એના ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે એમાં આપણે ફેરફાર જોઈ શકીએ છીએ. જે પૃથ્વીની બહાર ઉદ્ભવતા તોફાનો પ્રત્યે સંવેદી હોય, એટલે પૃથ્વીની બહાર જે પણ તોફાનો થતા હોય એના કારણે એ બહારના જે આયનો હોય એનું ચુંબકીય ક્ષેત્ર બદલાઈ જાય. જેથી એમથી કહી શકો જો એનાથી પ્રત્યે સંવેદી છે જેનાથી ક્ષેત્ર બદલાતું રહે છે. એટલે બદલાવાનું કારણ શું કે આયનોસ્ફિયરમાં જે તોફાનો આવે એને કારણે એના આયનોનું ચુંબકીય ક્ષેત્ર બદલાઈ જતું હોય છે. ક્લિયર? સેક્શન ઈ. હવે સેક્શન એફ જોઈએ એના પહેલા તમે આટલું લખી લો. ચાલો જોઈએ હવે સેક્શન એફ. તો જો સેક્શન એફ શું કે છે? તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. બી આપ્યું છે 10⁻12 ટેસ્લા. શું આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે તે તમારે સમજાવવાનું છે. તો આપણે ખબર બી આપણી પાસે 10⁻12 ટેસ્લા છે. તો જ્યારે વિદ્યુતભારિત કણ આ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે તેનો ગતિમાન કેવો થઈ જાય? વર્તુળાકાર. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરો ત્યારે તો વર્તુળાકાર ગતિની શરત આપણને ખબર છે mv²/r = qvb. એના ઉપર ત્રિજ્યાનું સૂત્ર mv/qb. અને આના ઉપરથી બી આર બંને વચ્ચે સંબંધ કયો થઈ જાય? આર ચલે છે 1/b. મતલબ બી નાનો તો આર મોટો થઈ જાય. તો નાનું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુતભારે ખૂબ મોટી ત્રિજ્યાના વર્તુળ માર્ગ ઉપર ગતિ કરાવે છે. અને આટલી બધી મોટી ગતિ જે નોંધનીય નથી. બહુ મોટી, બહુ નાનું મૂલ્ય છે તો ત્રિજ્યા બહુ જ મોટી મળે જે આપણે નોંધી શકીએ નહીં. ક્લિયર? તો સેક્શન એફ સ્વાધ્યાય 5.2. હવે આપણે આગળ જઈએ છીએ. બહુ મજાની થિયરી આવે છે એ છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. મેગ્નેટાઇઝેશન મતલબ શું? આપણી પાસે કોઈ ચુંબકીય વસ્તુ હોય અને એની અંદર કોઈ એવો પદાર્થ મૂકીએ આપણે કે જેને આપણે ચુંબક તરીકે બનાવી શકીએ. મતલબ કોઈ ચુંબક હોય એની અંદર કોઈ પદાર્થ મૂકીએ તો એ પણ ઓટોમેટિક ચુંબક બની જાય. આવી જે પ્રોસેસ હોય એને મેગ્નેટાઇઝેશન કહેવાય. બરોબર? જોઈએ આપણે. તો ધારો કે આપણી પાસે કોઈ પહેલાં એક ચુંબક લઈએ આપણે. તો ધારો કે n આંટાવાળા એક સોલેનોઇડની લંબાઈ l છે. જો તેમાંથી IF પ્રવાહ પસાર કરવામાં આવે તો આ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. B0 = μ0 n IF, જે n એટલે એકમ લંબાઈમાં આંટાની સંખ્યા થાય. જ્યાં IF શું છે પાછું? તો આ એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ છે જેને આપણે સ્મોલ IF કહી શકીએ. એટલે જો IF આપણે એકમ લંબાઈમાં લઈ લઈએ IF ના છેદમાં L, તો આની જગ્યાએ આપણે સ્મોલ IF લખી શકીએ છીએ. બરોબર? તો હવે માટે IF બરાબર આંટાની સંખ્યા એકમ લંબાઈમાં n × IF તમે લખી શકો આની જગ્યા ઉપર. તો આપણી પાસે જે સ્મોલ NIF છે એની જગ્યા પર આપણે શું લખી દઈએ? સોરી, n કેપિટલ F છે એની જગ્યા પર શું લખી દઈએ આપણે? સ્મોલ IF. તો શું થઈ ગયું? B0 = μ0 IF. આ છે આની એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ. આપણે IF એને બોલીએ તો શું લખી શકો? એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ. બરોબર? IF/L. અને તમે જો એકમ લંબાઈમાં આંટાની સંખ્યા n લખો છો તો સ્મોલ IF બરાબર શું થાય? NIF તમે લખી શકો. તો થઈ ગયું B0 = μ0 IF. હવે આ થઈ ગયું શું કે આપણે જે પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે છે એની ચર્ચા કરીએ. સોલેનોઇડ લીધું છે. હવે આપણે જેને ચુંબક બનાવો છે એને એ પદાર્થને આપણે અંદર મૂકી દઈએ. તો જે પદાર્થના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવાનો હોય તેને સોલેનોઇડમાં મૂકવામાં આવે છે. તો સોલેનોઇડમાં ઉદ્ભવેલ ચુંબકીય ક્ષેત્ર આ પદાર્થને મેગ્નેટાઇઝ કરે છે, મતલબ એને ચુંબક બનાવે છે. જો પદાર્થની લંબાઈ L અને ક્ષેત્રફળ A હોય તો આ ડાયપોલ મોમેન્ટ આપણને કેટલી મળે પદાર્થની? તો m = IA, તો IB × A સદિશ. જ્યાં A ક્ષેત્રફળ છે અને IB એ બદ્ધ પ્રવાહ છે. આપણી પાસે બે પ્રવાહ થઈ ગયા મિત્રો. એક તો છે મુક્ત પ્રવાહ. મુક્ત પ્રવાહ એટલે આ જે મેઇન સોલેનોઇડ છે એમાંથી જે પ્રવાહ પસાર થાય એને કહેવામાં આવે છે મુક્ત પ્રવાહ. અને હવે આના ચુંબકીય ક્ષેત્રને કારણે આ પદાર્થમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, મોમેન્ટ ઉત્પન્ન થાય, અને એને કારણે આમાંથી જે પ્રવાહ વહે છે એને કહેવામાં આવે છે બદ્ધ પ્રવાહ IB. જ્યાં IB એ બદ્ધ પ્રવાહ છે. એટલે આ થઈ ગયું મેઇન ચુંબક આપણું. આ થઈ ગયું જેને આપણે ચુંબક બનાવો છે પદાર્થ એની અંદર મૂકીએ A. હવે જોજો માટે પદાર્થના એકમ કદ દીઠ
પ્રેરિત કુલ ડાયપોલ મોમેન્ટને આપણે પદાર્થનું મેગ્નેટાઇઝેશન કહી શકીએ. આ વ્યાખ્યા છે મેગ્નેટાઇઝેશન, સંકેત છે m. એકમ કદમાં દીઠ પ્રેરિત કુલ ડાયપોલ મોમેન્ટને એને મેગ્નેટાઇઝેશન કહે છે. તો આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન m/v. તો m એટલે આપણને ખબર IB × a છે, છેદમાં v એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખી શકો. એ કેન્સલ થઈ ગયું તો IB/l, અને IB/l એટલે શું લખાય? સ્મોલ IB. એકમ લંબાઈ આપણે જોઈએ પ્રમાણે તો આ જગ્યાએ આપણે સ્મોલ IB લખી શકીએ. તો થઈ ગયું m બરાબર સ્મોલ IB. આ જે બોક્સ બનાવ્યા છે એ સૂત્ર યાદ રાખજો મિત્રો. એમનો એકમ શું બને આના ઉપરથી? એમ્પિયર મીટર ઇન્વર્સ. તમે આમાં કિંમત મૂકી દેજો. આની એમ્પિયર મીટર સ્ક્વેર ના છેદમાં આનું શું થાય? મીટરનો ઘન, એટલે થઈ ગયું એમ્પિયર મીટરની -1 ઘાત. બરોબર. એમનો એકમ અને પારીમાણ સૂત્ર બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. તો આ ત્રીજો પોઈન્ટ મેગ્નેટાઇઝેશન થઈ ગયું. હવે આપણે આગળ જઈએ તો હવે સોલિડનો તમે આખા તંત્રની વાત કરો તો આખા તંત્રમાં આપણી પાસે બે પ્રવાહ થઈ ગયા, એક IF અને બીજું IB. માટે સોલિડમાં મૂકેલા પદાર્થમાં કુલ ચુંબકીય ક્ષેત્ર આ બંને પ્રવાહો IF અને IB ના કારણે મળે છે. માટે ચુંબકીય ક્ષેત્ર ટોટલ લખવું હોય તો આના ઉપરથી પહેલા ખાલી IF પ્રવાહ હતો, હવે બંને થઈ ગયા તો IF ની જગ્યા પર IF પ્લસ IB લખી દેવાનું. તો 𝜇0 IF પ્લસ IB. હવે IF IB ની જગ્યા ઉપર શું છે આપણી પાસે? કેપિટલ M. તો આનું સાદું આપીએ તો આ છેદમાં જાય B/𝜇0, આ M પેલી બાજુ માઇનસ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ IF. અને IF ની જગ્યા પર આપણે H પણ લખી શકીએ છીએ, જ્યાં H શું છે? તો ચુંબકીય તીવ્રતા, મેગ્નેટિક તીવ્રતા કહેવામાં આવે છે, જે IF બરાબર હોય. અને IF એટલે B/𝜇0 માઇનસ M. એટલે આ થઈ ગયું આપણું મેગ્નેટિક તીવ્રતા અને આ થઈ ગયું મેગ્નેટાઇઝેશન. તો આ થઈ ગયું આપણું સૂત્ર. હવે થોડુંક સાદુરૂપ આપણે આપીએ છીએ ફરીથી. માટે IM પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય H પ્લસ M, અને 𝜇0 સામે ગુણાકારમાં લઈ જાઓ એટલે B બરાબર 𝜇0 કૌંસમાં H પ્લસ M. જો આ જે મેગ્નેટિક તીવ્રતા છે એ બહુ મોટી પ્રબળ ના હોય તો મેગ્નેટાઇઝેશન છે એ ચલે છે H તમે કહી શકો. જો તીવ્રતા બહુ પ્રબળ ના હોય, બહુ મોટું તીવ્રતાનું ચુંબક બનતું ના હોય તો એવા સંજોગોમાં જે તીવ્રતા છે એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે. મારે સમપ્રમાણ તો અચળાંક કાઢવો પડે તો આને બોલાય છે M બરાબર કાઈ H. મતલબ આ જે X જેવું દેખાય છે એ ખરેખર બોલાય છે કાઈ. બરોબર. તો M બરાબર કાઈ H. જ્યાં કાઈ એ શું છે? અચળાંક છે મિત્રો. આ અચળાંક જેને તે પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે અને તે પરિમાણ રહિત રાશિ છે. હવે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે શું કહેવાય? તે ચુંબકીય પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આપે છે તે દર્શાવે છે. આ ચુંબક જે પદાર્થ છે એ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આપે છે એને કહેવામાં આવે છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. હવે એમની કિંમત તમે આમાં મૂકી દો એટલે B બરાબર 𝜇0 H પ્લસ કાયમ H, બંનેમાંથી H કોમન, 1 પ્લસ કાય કાઉસી બાર H. અને આની જગ્યા ઉપર આને કહેવામાં આવે છે મ્યુઆર, સાપેક્ષ પરમિએબિલિટી. બરોબર. તો આની જગ્યા પર મ્યુઆર મૂકી દો તો B થઈ ગયું 𝜇0 મ્યુઆર H, જ્યાં મ્યુઆર એટલે 1 પ્લસ કાય, જ્યાં મ્યુઆર એ સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી છે. આના ઉપરથી MCQ ઘણા બધા આવી શકે એવા છે મિત્રો. નાના નાના સૂત્ર બધા યાદ રાખજો. હવે મ્યુઆરની કિંમત તમને ખબર, આમાં તમે મૂકો મ્યુઆર એટલે શું થાય? μ/μ0 થાય ને, સાપેક્ષ છે μ/μ0. મ્યુ સામે જવા દો તો મ્યુ બરાબર 𝜇0 1 પ્લસ કાઈ થઈ જાય. એટલે આ રીતે કોઈ પણ વસ્તુ પૂછે આ પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય, આ સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય, આ શૂન્ય અવકાશી પરમિએબિલિટી. તમને ખબર જ છે બધી વસ્તુ. બરોબર ને? મૂલ્ય બધા યાદ રાખવા કે ભાઈ H ને શું કહેવાય, M ને શું કહેવાય, IF શું છે, IB શું છે, બધી વસ્તુ યાદ રાખીને આ સૂત્ર યાદ રાખવા, જેથી આપણે દાખલા બહુ ઇઝીલી ગણી શકીએ. ક્લિયર? એટલે પહેલો પોઈન્ટ પહેલા સોલિડ માટે. બીજો પોઈન્ટ એની અંદર જે પદાર્થ છે એ, આમાં મુક્ત પ્રવાહ, આમાં બદ્ધ પ્રવાહ. પછી વ્યાખ્યા પહેલી મેગ્નેટાઇઝેશનની, એના ઉપરથી એમનું સૂત્ર મેળવ્યું છે. પછી ચોથા પોઈન્ટમાં બંને ભેગા થઈને IF ની જગ્યા પર IF પ્લસ IB લઈને સાદરૂપ આપી દેવાનું. અને પછી મેગ્નેટિક તીવ્રતા એની વ્યાખ્યા સાદરૂપ અને સૂત્ર સાબિત કરેલા છે. એટલે આ પોઈન્ટ પ્રમાણે થિયરી યાદ રાખો તો વાંધો આવશે નહીં. એટલે ખાસ સૂત્ર યાદ રાખજો જેથી દાખલા આપણે ગણી શકીએ. બરોબર? લખી લો. ચાલો.